કરે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય તે મૂકે, એ બધું મૂકવામાં બહુ જ મહેનત થાય છે. પણ જ્યારે એ વિડીયો બધું એડિટિંગ કરીને એ અપલોડ કરે ને ત્યાં પછી એને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. એ મનમાં તો વિચારે છે કે મારા આ વિડીયોમાં 1000 વ્યૂ તો આવી જ જશે, પણ નથી આવતા. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે સ્ટાર્ટિંગમાં તમારે વિડીયો મૂકો ત્યારે તમારા વ્યૂઝ ગમે તેટલા આવે, લાઇકો ગમે તેટલી આવે, કોઈ સપોર્ટ કરે ના કરે, તમે તમારું કામ ચાલુ રાખો. આગળ જશો, ધીરે ધીરે અપડેટ થશે, ધીરે ધીરે તમને શીખવાનું મળશે, તો તમારું જે વ્યૂઝ છે વધશે ધીરે ધીરે. પછી તમે થાકીને મૂકી દેશો તો નહીં થાય, બરોબર છે? તો બસ એટલું જ કહીશ વિડીયોમાં કે તમે યુટ્યુબ પર જો નવા આવ્યા હોય તો બસ થાકીને મૂકી ના દેશો. ગમે તેટલા વ્યૂઝ આવે કે વ્યૂઝ ના આવે, બસ વિડીયો બનાવવાનું ચાલુ રાખો, કન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખો. એવો એક સમય તો આવશે જ કે તમને સફળતા મળશે અને તમારા વિડીયો વાયરલ થશે, બરોબર છે? તો બસ હવે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે, જોઈ લો. તો બસ આપણો બ્લોગ હવે પૂરો કરીશું, બરોબર છે? અને યુટ્યુબ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારો સપોર્ટ મને કરતા રહેજો, બરોબર છે? જય માતા, જય શ્રી